દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે વડોદરામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા સ્વાદપ્રિય વડોદરાવાસીઓએ પહેલેથી જ નાસ્તા અને ચટાકા માટે જાણીતા છે। ત્યારે આજે ફાફડા જલેબીની મોજ માણવા વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી। હાલમાં બજારમાં જલેબી અને ફાફડાનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે। કૈલાશભાઈ, સૌથી પહેલા મારો એક જ સવાલ છે કે ફાફડા જલેબી કેમ ખવાય છે આજના? લોકોનું એવું એક કહેવત છે, દશેરાના દિવસે ફાફડા જલેબી એના માટે લોકો ખાય છે કે રાવણનું દેહ કરીને જ્યારે રામ અયોધ્યા આવ્યા ત્યારે લોકોએ એવું વિચાર્યું કે આને કઈ રીતે સેલિબ્રેશન કરીએ, કે કઈ રીતે આનું એક બહુ મોટું એ મજા આવે કે આનંદ। તો રાવણના 10 માથા હતા એટલે લાંબા હતા, તો લોકોએ એમ વિચાર્યું કે લાંબા એટલે ફાફડા, તો લોકો એ વખતે ફાફડા બનાવ્યા અને એમનું જે મોં હતું ને ગોલ મટાક જેવું હતું, તો એના માટે લોકોએ જલેબી એનું પસંદ કરી। એટલે ફાફડા અને જલેબી દશેરાના દિવસે જ આખા વર્ષની અંદર એક જ દિવસે જલેબીને ફાફડા પેટ ભરીને આપણા વડોદરા વાસીઓ 50 થી 60 કરોડ રૂપિયાના ખાઈ જાય છે। આ વખતે સિચ્યુએશન શું છે? ભાવતાલની છે, લગભગ જીએસટી પણ આપણે ઓછો થઈ ગયો છે। ઓવરઓલ તમારા ઇફેક્ટ શું છે? આની અંદર એવું છે કે જીએસટી નો કોઈ પણ ફરક પડ્યો નથી, પણ ભાવમાં એવું છે કે ગયા વખતે બેસન 80 રૂપિયા કિલો હતું, આ વખતે 105 રૂપિયા કિલો છે। પ્લસ જે મજૂરી લેબર હતું અમારું પહેલા 60-70 રૂપિયા કિલો હતું, અત્યારે 100 રૂપિયા કેજી નું લેબર છે। સૌથી પહેલા એક વાત છે કે વડોદરામાં તમારા ફાફડા અને જલેબી કેમ વખાણાય છે? વડોદરામાં જલેબી ને ફાફડા આપણા ત્યાં ગ્રાહકને એકદમ સંતોષકારક વસ્તુ મળે છે, વ્યાજબી ભાવે મળે છે અને વર્ષોથી આજથી ને હું 35 વર્ષથી આ એક જ જગ્યા પર ધંધો કરું છું અને લોકો કાયમ માટે એમ વિચારીને આવે છે કે ભાઈ કૈલાસના ત્યાં જઈશું તો કોઈ પણ પ્રકારની ભેળસેળ વાળી વસ્તુ નહીં મળે। એવી તો શું ટેકનિક હોય છે ફાફડામાં તમારી? ફાફડામાં ટેકનિક એ હોય છે કે લોકો અઠવાડિયા 10-10 દિવસ મહિના પહેલા બનાવીને ઢગલો કરતા હોય અને અમે 3 જ દિવસમાં આખું એ કરીને સેલિબ્રેશન કરીને એનું ફાફડાનું વેચાણ કરીએ। ઘણી બધી જગ્યાએ ભેળસેળ થતી હોય છે અને આડેધડ વેચાણ થતું હોય છે, તો એ લોકોને એક સારી ઇમેજ લઈને તમે બેઠા છો, બરોબર છે? ક્યાંક ને ક્યાંક કોકનું નામ પણ બગડતું હોય છે કોકના લીધા, બરાબર છે? આપણે કહીએ છીએ કે એક થેલામાં એક આંબો એક સડેલો હોય તો બધી કેરીઓ બગડે, તો આવા લોકો માટે શું મેસેજ આપવા? આવા લોકો માટે તો અમે એક જ વિચાર કરીશું અને એક જ મેસેજ આપીશું કે ભાઈ લોકોના શરીરને કોઈ પ્રકારનો નુકસાન થાય ને કોઈને કોઈ હાનિ પહોંચે કે કોઈને બીમારી થાય એ વસ્તુ ના વાપરે અને એ 10 રૂપિયા કમાવાની આશા રાખતો હોય તો બીજી સારી મહેનત કરીને એ પૈસા કમાવે, અમારું એ વધારે ધૈર્ય છે। કૈલાશભાઈ, તમે ઘણી બધી સારી સામાજિક એ પણ કાર્યકર પણ છો અને ઘણી બધી કામો પણ કરો છો, આજના શુભ દિવસે શું મેસેજ આપવામાં? આજના દિવસે શુભ મેસેજ તો એ જ વડોદરા વાસીઓને આપીશું કે બધા દશેરાનું જે તહેવાર છે શાંતિથી અને વ્યવસ્થિત ને સારી રીતે મનાવે, બધા હળી મળીને રહે એ રીતનું।